મગફળીમાં આવતા પાનના ટકા અને ગેરુના રોગની સચોટ માહિતી અને તેની સચોટ ઓળખ અને તેનું યોગ્ય નિયંત્રણની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં સર્વે ખેડૂતોનું સ્વાગત છે. હું પિયુષ ગઢિયા હું આજ શબ્દે મગફળીમાં આવતા પાનના રોગના ટપકા અને ગેરુ રોગની સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તો સૌપ્રથમ તો આપણે આ રોગની સચોટ ઓળખ મેળવવી જરૂરી છે. તો પાનના ટપકાના રોગ પહેલા સૌપ્રથમ ઘેરા બદામી, ત્યારબાદ કાળા અને ત્યારબાદ આખું પાન સુકાઈ જતું હોય છે. જો ફોટોમાં દેખાય તે પ્રમાણે આ રોગની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદ આખું પાન સુકાઈ જાય. પાન સુકાવાથી મગફળીમાં આપણને ખોરાક બનતો અટકી જાય છે અને ત્યારબાદ ખોરાક બનતો અટકી જવાના કારણે મગફળીમાં ઉત્પાદનમાં ઘટાડો અને ક્વોલિટીમાં તેમજ ઘટાડો થતો જોવા મળે છે અને પાન સુકાઈ જાય ત્યારબાદ તે ખરી જતું હોય છે. ત્યારબાદ ગેરુ રોગ છે તે ગેરુ રોગ આપણે નારંગી અથવા પીળા રંગના ઉપસેલા ટપકા જોવા મળે છે અને ત્યારબાદ તે ફાટી જાય છે અને તેમાંથી પાવડર સ્વરૂપે નીચે પડતું હોય છે અને તે પાનની નીચેની સપાટી પર રસ્ટ જોવા મળતું હોય છે. આ ગેરુ રોગ જનરલી આપણને પાનની નીચેની સપાટી પર જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણે આ રોગમાં પાનમાં આપણને ક્લોરોફિલ ઘટવાને કારણે પાનમાં આપણને ખોરાક બનતો નથી અને ત્યારબાદ ખોરાક ઓછો બનવાને કારણે તેમાં આપણને ઉત્પાદન અંતે ઓછું જોવા મળે છે. આ રોગ સામાન્ય રીતે ભેજવાળું વાતાવરણ અને વરસાદી માહોલ થવાને કારણે આ રોગ આપણને જોવા મળતો હોય છે મગફળીમાં. ત્યારબાદ મગફળીના મુખ્ય રોગ અને તેની અસરોની વાત કરીએ તો ચોમાસામાં મગફળીમાં આ રોગ વધુ માત્રામાં જોવા મળે છે. પાનના ટપકા, આગોતરા તેમજ મિત્રો પાછોતરા જોવા મળતો હોય છે. ગેરુ રોગ પણ મુખ્ય જોવા મળતો હોય છે. આ ફોટોમાં તમને દેખાય છે મગફળી, તેવી સ્વસ્થ મગફળી તમારા ખેતરમાં બનાવવા માટે આ બે રોગનું નિયંત્રણ કરવું જરૂરી હોય છે. આ રોગને ભારે નુકસાન પહોંચાડી શકતું હોય છે મગફળીમાં અને અંતે ઉત્પાદન ને ગુણવત્તામાં મોટો ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ યોગ્ય સમયે આ રોગની ઓળખ કરી અને યોગ્ય સમયે નિયંત્રણ લેવાથી મગફળીના માં ઉત્પાદન વધતું હોય છે અને ત્યારબાદ કૃષિ નિષ્ણાતની સલાહ પણ લઈ અને આ રોગનું યોગ્ય નિયંત્રણ આપણને મળતું જોવા મળે છે. ત્યારબાદ પાયરેક્લોસ્ટ્રોબિન નામની દવા આવતી હોય છે. આ દવાની ભલામણ કરેલી દવા અને તેની માત્રાની વાત કરીએ તો 12.5% અને એપોક્સીકોનાઝોલ પ્લસ પાયરેક્લોસ્ટ્રોબિન અને એપોક્સીકોનાઝોલ નું મિશ્રણ 4.7% એસી માં આવતું હોય છે. તો 10 લીટરમાં 15 ml નાખી મિક્સ કરી અને છંટકાવ કરવાથી યોગ્ય નિયંત્રણ આ રોગમાં આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ બીજો વિકલ્પ કાર્બનડેઝિમ 12% પ્લસ મેન્કોજેબ 63% વેટેબલ પાવડર આવતો હોય છે. આ હું ટેકનિકલ નામ બોલતો હોઉં છું, બ્રાન્ડ નેમ નથી બોલતો. જો કે કાર્બેન્ડેઝિમ તેમજ મેન્કોજેબનું મિશ્રણ સાફ પાવડરમાં આવતું હોય છે. એ સાફ એ બ્રાન્ડ નેમ થઈ ગયું, પણ હું આ ટેકનિકલ નામ કેમિકલના નામ બતાવતો હોઉં છું. તે 20 ગ્રામ દવા 10 લીટરના પંપમાં નાખી તેને છંટકાવ અથવા 15 લીટરનો પંપ હોય તો 30 ગ્રામ નાખી તેનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ આ દવાનો છંટકાવ રોગ આવ્યાના તરત જ કરવો જોઈએ. તેમજ બીજો છંટકાવ ત્યારબાદ 20 દિવસે અને ત્રીજો છંટકાવ ત્યારબાદ પાછો 20 દિવસે કરવાનો હોય છે. એમ કુલ 20 દિવસના અંતરે 3 છંટકાવ કરવાથી આ રોગમાં યોગ્ય નિયંત્રણ આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ સુરક્ષા અને મહત્વની સાવચેતીની વાત કરીએ તો દવાનો છંટકાવ વહેલી સવારે અથવા મોડી સાંજના સમયે કરવો જોઈએ, જેથી ઠંડુ વાતાવરણમાં યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવાથી યોગ્ય આપણને તેનું રિઝલ્ટ મળતું હોય છે. દવાને આપણે યોગ્ય રીતે તેનું મિશ્રણ કરવું જોઈએ. યોગ્ય રીતે મિશ્રણ કરવાથી આપણને દવાનું રિઝલ્ટ સારા પ્રમાણમાં મળતું હોય છે અને દવાનું ભેળસેળ કરતી વખતે તેનું માપ યોગ્ય નાખવું જોઈએ કૃષિ નિષ્ણાતની સલાહ પ્રમાણે અથવા તેમાં બ્રાન્ડ ઉપર લખેલું હોય તે પ્રમાણે કરવું જોઈએ. ત્યારબાદ સ્વચ્છતા રાખવી જોઈએ. છંટકાવ પૂર્ણ કરે આપણું જે પંપ છે તે ધોઈ દેવો. ત્યારબાદ હાથ પગ સાબુથી ધોવા જરૂરી હોય છે. ત્યારબાદ વધુ માહિતી માટે આપણે કૃષિ પ્રગતિ એપ છે ગુજરાત સરકારથી બહાર પાડેલી, તે ડાઉનલોડ કરી તેમાં પણ કયા સમયે કયા પગલા લેવા જોઈએ ખેડૂતને તેની પણ માહિતી આવતી હોય છે અને સ્થાનિક કૃષિ વૈજ્ઞાનિકની સલાહ પ્રમાણે આપણે આ રોગનું સચોટ નિયંત્રણ મેળવી શકીએ. જો તમે પણ યોગ્ય નિયંત્રણ મેળવવા માંગતા હોય તો આ વિડીયોને આખો
જોઈ અને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનનું બટન દબાવો જેનાથી આપણો વિડીયો આવે એ પહેલો તમારી સુધી પહોંચે અને ઝડપી પહોંચે. ત્યારબાદ આ વિડીયોને શેર કરો જે લોકોએ મગફળી વાવેલી છે અને તેના આપણે ઉત્પાદનમાં ઘટાડો ન થાય તેના માટે આ રોગનું નિયંત્રણ આ વિડીયો જોઈ યોગ્ય સલાહ પ્રમાણે મેળવી શકે. તો જય જવાન જય કિસાન, મળીએ આપણે નેક્સ્ટ વિડીયો. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना.